થાઇરોક્સિનમાં કયું તત્વ આવેલું હોય છે? આયોડિન. થાઇરોક્સિનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે? ગોઈટર રોગ થાય છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય છે? થાઇરોઇડ ગ્રંથિ સાથે સંલગ્ન ગળાના ભાગે આવેલી હોય છે. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? પેરાથોર્મોન નીકળે છે. પેરાથોર્મોનનું મુખ્ય કાર્ય શું છે? રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરવાનું. બાળકોમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ખામીના કારણે કયો રોગ થાય છે? ક્રિટિનિઝમ થાય છે. ફાઇટ ઓર ફ્લાઇટ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? એડ્રિનલ ગ્રંથિ ઓળખાય છે. કટોકટી સમયની ગ્રંથિ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે? એડ્રિનલ. પુરુષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? શુક્રપિંડ જવાબદાર છે. શુક્રપિંડમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? ટેસ્ટોસ્ટેરોન નીકળે છે. સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? અંડપિંડ જવાબદાર છે. અંડપિંડમાંથી કયા અંતઃસ્ત્રાવો નીકળે છે? પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન નીકળે છે. શરીરના રોગ પ્રતિકારક તંત્રના વિકાસમાં મહત્વનો ભાગ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ભજવે છે? થાઇમિન ગ્રંથિ. થાઇમિનમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? થાઇમોસિન નીકળે છે. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોમાંથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. મિનરેલોકોર્ટિકોઇડની ઉણપના કારણે કયો રોગ થાય છે? એડિશન રોગ થાય છે. માનવ શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? લીવર એટલે કે યકૃત. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ સારવારમાં મદદરૂપ થાય છે? એપિફ્રાઇન. હૃદયના કર્ણકની દિવાલમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? એટ્રિયલ નેટ્રિયોરેટિક ફેક્ટર એટલે કે ANF. શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતાં કેટલું નીચું હોય છે? 2 થી 3 અંશ સેલ્સિયસ નીચું હોય છે. માનવ શરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે? પિચ્યુટરી ગ્રંથિ. પિનિયલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? મેલેટોન. મનુષ્યમાં ઊંઘ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? મેલેટોન છે. દેડકો સમાધિમાં જઈ શકે છે તેની પાછળ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? પિનિયલ ગ્રંથિ જવાબદાર છે. સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? થાઇરોઇડ ગ્રંથિ. ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમનું નિયંત્રણ કયો અંતઃસ્ત્રાવ કરે છે? થાઇરોક્સિન કરે છે. શરીરમાં મીઠાના પ્રમાણને જાળવી રાખવાનું કાર્ય કયો અંતઃસ્ત્રાવ કરે છે? એલ્ડોસ્ટિરોન. 3F એટલે કે ફાઇટ, ફ્લાઇટ અને ફ્રાઇટ અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? એડ્રિનલ. પુરુષના પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને શિશ્નનો સમાવેશ થાય છે.
પુરુષમાં આવેલું મુખ્ય પ્રજનન અંગ કયું છે? શુક્રપિંડ છે. સ્ત્રીમાં પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય છે? અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય અને યોનિમાર્ગ, આ બધાનો સમાવેશ થાય છે. સ્ત્રીમાં આવેલું મુખ્ય પ્રજનન અંગ કયું છે? અંડપિંડ. પુરુષોમાં કઈ ઉંમર સુધી શુક્રકોષોનું નિર્માણ થાય છે? આજીવન થાય છે. સ્ત્રીઓમાં કઈ ઉંમર સુધી અંડકોષોનું નિર્માણ થાય છે? 45 થી 50 વર્ષની ઉંમર સુધી થાય છે. પુરુષમાં કરવામાં આવતી નસબંધીને શું કહે છે? વાસેક્ટોમી કહે છે. સ્ત્રીમાં કરવામાં આવતી નસબંધી કયા નામે ઓળખાય છે? ટ્યુબેક્ટોમીના નામે ઓળખાય છે. ગર્ભાશયમાં ભ્રૂણનો વિકાસ થઈ બાળક આશરે કેટલા દિવસમાં બને છે? 280 દિવસમાં બને છે. અંડપિંડમાંથી અંડકોષ કેટલા સમયે નીકળે છે? એકાંતર મહિને 1. ગર્ભમાં થતા શિશુ પરીક્ષણને શું કહે છે? એમ્પેનોસેન્ટેસિસ. સ્ત્રીમાં આવેલા કયા જનન અંગને અવિકસિત શિશ્નની ઉપમા આપવામાં આવે છે? ક્લાઇટોસિસ. શુક્રકોષનું નિર્માણ થયા પછી કેટલા સમય સુધી જીવંત રહે છે? 30 દિવસ સુધી જીવંત રહે છે. સ્ત્રીમાં માસિક સ્ત્રાવ એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલ કઈ ઉંમરથી શરૂ થાય છે? 12 થી 13 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. સ્ત્રીના ગર્ભાશયમાં રહેલા ભ્રૂણને પોષણ કોના દ્વારા મળે છે? પ્લેસેન્ટા દ્વારા પોષણ મળે છે. ગર્ભધારણની તપાસ માટે સ્ત્રીના મૂત્રમાં કયા પદાર્થની માત્રા અંગે ચકાસણી કરવામાં આવે છે? કોરિયોનલ ગોનેડોટ્રોપિન. સહેલી એ શું છે? ગર્ભ નિરોધક દવા છે સહેલી. મોન્ટગુમરી ગ્રંથિ કયા અંગમાં જોવા મળે છે? સ્ત્રીના સ્તનમાં જોવા મળે છે. સ્તનમાં દૂધનું નિર્માણ કઈ કોશિકાઓ દ્વારા થાય છે? એલ્બુલાઈ કોશિકાઓ દ્વારા. શિશુના જન્મ સમયે પ્લેસેન્ટામાંથી કયો અંતઃસ્ત્રાવ નીકળે છે? રિલેક્સિન નીકળે છે. સ્ત્રીમાં માસિક ચક્રનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે? અગ્ર પિચ્યુટરી ગ્રંથિ. સ્ત્રીમાં માસિક ચક્રનું નિયંત્રણ કયા અંતઃસ્ત્રાવો કરે છે? FSH અને LH. નરી આંખે ન જોઈ શકાતા હોય તેવા જીવોને શું કહે છે? સૂક્ષ્મજીવ કહે છે. સૂક્ષ્મજીવોમાં કોનો સમાવેશ થાય છે? તો તેમાં ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલનો સમાવેશ થાય છે. ફૂગના અધ્યયનને શું કહે છે? માઇકોલોજી કહે છે. બ્રેડ, પાઉં, ઇડલી તથા આલ્કોહોલની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? યીસ્ટ. દહીં, ચીઝ, પનીર વગેરેની બનાવટમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? યીસ્ટનો ઉપયોગ થાય છે. કઈ ફૂગનો ઉપયોગ સીધો જ ખોરાક તરીકે કરી શકાય છે? મશરૂમનો. પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા બનાવવા માટે કઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે? પેનિસિલિયમ. સાઇટ્રિક એસિડના ઉત્પાદનમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે? એસ્પરજીલસ. સ્ટીરોઇડ એટલે કે શક્તિવર્ધક દવા છે ના ઉત્પાદનમાં કઈ ફૂગનો ઉપયોગ થાય છે?
રાઇઝોપસ સ્ટોલોનિફર. મોલ્ડ પ્રકારની ફૂગના જાણીતા ઉદાહરણો ક્યાં છે? મ્યુકર, રાઇઝોપસ અને મશરૂમ. ફૂગથી થતા રોગો ક્યાં છે? દાદર, ખસ અને ખરજવું તે ફૂગથી થાય છે. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? E.J. બટલર, ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા. ઈસ્ટમાંથી કયો ઉત્સેચક મેળવવામાં આવે છે? ઝાયમેજ. ઇમારતી લાકડાને કઈ ફૂગ બગાડે છે? પોલીપોરસ ફૂગ બગાડે છે. ઈસ્ટમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન બી. પ્રજીવ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ગંદા કે બંધિયાર પાણીમાં જોવા મળે છે પ્રજીવ. પ્રજીવના મુખ્ય અને જાણીતા ઉદાહરણો ક્યાં છે? અમીબા, પેરામિશિયમ અને પ્લાઝ્મોડિયમ. અમીબાનો આકાર કેવો હોય છે? અનિયમિત હોય છે, તેનો આકાર બદલતો રહેતો હોય છે. મુખ્ય રીતે છે તે આ રીતે અમીબા છે તે હોય છે, પછી તેમાં આ રીતે ચેન્જીસ થતા રહેતા હોય છે. અમીબામાં હલનચલન માટે કઈ રચના આવેલી હોય છે? ખોટા પગો આવેલા હોય છે. અમીબાના કારણે કયો રોગ થાય છે? એમેબિક મરડો થાય છે. પેરામિશિયમનો આકાર કેવો હોય છે? ચપ્પલના તળિયા જેવો હોય છે પેરામિશિયમનો આકાર. મેલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે? પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમનો આકાર કેવો હોય છે? ગોળ અથવા લંબગોળ હોય છે. પ્લાઝ્મોડિયમ પરોપજીવન ગુજારે છે, આ વિધાન સાચું છે કે ખોટું છે? આ વિધાન સાચું છે. વર્ષ 2015નો તબીબી ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝથી કયા વૈજ્ઞાનિક ડૉક્ટરને સન્માનિત કરવામાં આવ્યા હતા? ડૉક્ટર તુ યુ. ફોટોમાં તમે જોઈ શકો છો, આ ચીનના ડૉક્ટર છે, નામ છે તુ યુ. ચીનના વૈજ્ઞાનિક ડૉક્ટર તુ યુને તબીબી ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ કયા સંશોધન બદલ આપવામાં આવ્યો હતો? મેલેરિયા સામે રક્ષણ આપતી દવાની શોધ બદલ. તુ યુ દ્વારા મેલેરિયા સામે રક્ષણ આપતી દવા શોધવામાં આવેલ તે દવાનું નામ શું છે? ડાયહાઇડ્રોઆર્ટમિસિનિન. ડાયહાઇડ્રોઆર્ટમિસિનિનનું અણુસૂત્ર શું છે? C15H2CO5. આધુનિક જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રોબર્ટ કોચ. બેક્ટેરિયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જીવાણુ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયા ક્યાં જોવા મળે છે? તો તે હવા, જમીન, ખોરાક, પાણી, અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ છે બેક્ટેરિયા જોવા મળે છે. બેક્ટેરિયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? એન્ટિવોન લ્યુવેનહોક 1683માં તેમણે શોધ કરી હતી. બેક્ટેરિયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? એરનબર્ગે બેક્ટેરિયા નામ આપેલું. બેક્ટેરિયાનું કૃત્રિમ સંવર્ધન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? રોબર્ટ કોચ. દૂધમાંથી દહીં બનાવવા માટે કયા બેક્ટેરિયા મહત્વનો ભાગ ભજવે છે? લેક્ટોબેસિલાઈ બેક્ટેરિયા. હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? એઝેટોબેક્ટર, એસોસ્પાયરિલમ, ક્લોસ્ટ્રીડિયમ બેક્ટેરિયા.
શિંબી કુળની વનસ્પતિના મૂળમાં કયા બેક્ટેરિયા સહજીવન ગાળે છે? રાઇઝોબિયમ અને બ્રેડી રાઇઝોબિયમ છે તે સહજીવન ગાળે છે. કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનને છૂટા પાડીને હવામાં મુક્ત કરી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે? સ્યુડોમોનાસ. માનવીના આંતરડામાં કયા બેક્ટેરિયા નિવાસ કરે છે? ઈ કોલાઈ અથવા તો ઇશ્વરેશિયા કોલાઈ. કોલેરા કયા બેક્ટેરિયાના કારણે થાય છે? વિબ્રિયો કોલેરી બેક્ટેરિયાના કારણે કોલેરા થાય છે. ડિફ્થેરિયા કયા બેક્ટેરિયાના કારણે થાય છે? કોરિન બેક્ટેરિયમ ડિફ્થેરીના કારણે થાય છે ડિફ્થેરિયા. ટીબી એટલે કે ટ્યુબરક્યુલોસિસ, ટીબીનું પૂરું નામ પણ પૂછાયેલું છે તો ખાસ યાદ રાખવું. ટ્યુબરક્યુલોસિસ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસના કારણે થાય છે. ટાઇફોઇડ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયાના કારણે ટાઇફોઇડ થાય છે. લેપ્રેસી કયા બેક્ટેરિયાના કારણે થાય છે? માઇકોબેક્ટેરિયમ લેપ્રીના કારણે થાય છે. પ્લેગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? યર્સેનિયા પેસ્ટિસ. ધનુર કયા બેક્ટેરિયાના કારણે થાય છે? ક્લાસ્ટ્રીડિયમ. ન્યુમોનિયા કયા બેક્ટેરિયાના કારણે થાય છે? ડિપ્લોફોક્સ ન્યુમોનીના કારણે થાય છે ન્યુમોનિયા. ઉધરસ એટલે કે કાળી ખાંસી કયા બેક્ટેરિયાના કારણે થાય છે? હિમોક્રિલસ પર્ટુસિસ બેક્ટેરિયાના કારણે ઉધરસ થાય છે. ગોનોરિયા નામનો જાતીય રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? નાઇસેરિયા ગોનોરાઈ. સિફિલિસ નામનો જાતીય રોગ કયા બેક્ટેરિયાના કારણે થાય છે? ટ્રેપોનેમા પેલિડમ બેક્ટેરિયાના કારણે. બેક્ટેરિયામાં લિંગી પ્રજનન અંગેની શોધ કોણે કરી હતી? લેન્ડરબર્ગ અને ટોટમેએ કરી હતી.